આજ વાડીએ આખા હરગવાનો પ્રોગ્રામ કર્યો ને આખું ગામ ખાવા હાટું ભેગું થયું. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. કાળા અંધારામાં માગેલી ફોર્ચ્યુનર લઈને ઉપડ્યા અમે વાડીએ લટપટ 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 લટપટ. અને પછી અમારી વાડીએ 500 કિલોમીટર આગેથી મોંઘેરા મહેમાન તૂટી પડ્યા. પછી બીજા બધા કારીગરોએ મોટી મોટી તલવારો લઈને કાસું બક્કાલું કાપવાનું ચાલુ કર્યું અને મેં તો હોનાની ખાણે લઈને 2 મણ હળી ગયેલું સવાણું ઉપાડી લીધું. પણ અમારા ગામના ખાવા હાટું વાટે બેઠેલા મેં તો બહારથી આવેલા મહેમાનને બકાલું સુધારવા બેહારી દીધા. ભાઈબંધ આઈમાં કોઈ દી લેવલ નો મફાય. પણ આખા હરગવાનું શાક બનાવો તો પેલા સૂલો હળગાવવો પડે અને એ સૂલો હળગાવવા માટે અમે તો ધીરુભાઈની વાડીએથી હુકાઈ ગયેલા 20 મણ લાકડા સોયરી લીધા. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. પછી સૂલો હળગાયો ને આખો હરગવો તપેલામાં બફાઈ ગયો ને બફાઈ ગયેલું પાણી કાઢ્યું ને અમૃત બની ગયું. હવે આ પાણી તમે હવારમાં જાગીને રોજ 1 ગ્લાસ પીવો ને એટલે આજીવન ન મરો. પછી બફાઈ ગયેલો હરગવો થાળીઓમાં કાઢ્યો ને મહેમાને સૂલા ઉપર તપેલું મૂકીને ઘઉંનું તેલ નાખ્યું. અને મહેમાનને તો બહુ ભૂખ લાગેલી. પછી તપેલામાં 2 મણ હુકાઈ ગયેલો ડુંગળો નાખ્યો. અને સંધુભાઈ 2.5 મણ લીંબુનો રસ કાઢ્યો. આજ મહેમાનને ખાટું ખવડાવીને ઝાડા કરી નાખવા, કોઈ દી પ્રોગ્રામમાં આવવા નામ ન લે. પછી શાકના તપેલામાં 3 મણ સવાણું નાખ્યું અને 2.5 મણ ધતુરાનો ભૂકો નાખ્યો અને 1.5 મણ હુકાઈ ગયેલા કપાના પાંદડા નાખ્યા. તા તો મહેમાન રાજી થઈ ગયા, આજ ખાવાની મજા આવશે, લે તાકાત વાળું શાક બનવાનું છે. પણ શાક તો માલા ગ્રાન્ડ બન્યું, પણ એને કઈ લુખું થોડું ખવાય. એટલે અમે તો ઠેઠ આફ્રિકાના જંગલમાંથી રોટલા બનાવવાના કારીગર મંગાવ્યા. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. પાછા બહારથી આવેલા મહેમાનને બહુ હાસવા પડે એટલે અમે તો હુકાઈ ગયેલા ભાંઠામાં 15 પેકેટ હળી ગયેલા પાપડ શેક્યા. તમારી જાતના સાલા ખદડા. પછી 1 તગારો ભરીને ઘઉંના બાજરાના રોટલા અને 1 મોટો જબર તપેલો ભરીને શાક બની ગયું. મહેમાનને કીધું આક્રમણ. પણ મહેમાન એટલા ભૂખ્યા ને 5 મિનિટમાં બધું સુપડા સાફ કરી નાખ્યું.